औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन ताहिरीन। મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ, અત્યારે અમે માશાલ્લાહ બુઝુર્ગ અપાર્ટમેન્ટમાં, બુઝુર્ગ વિલાઝમાં અમે અહીંયા છે અને તમે જોઈ રહ્યા છો આપણા કોમના માનવતા બુઝુર્ગો અહીંયા આ અપાર્ટમેન્ટમાં રહીએ છે. અને આજે અમે આ ઓપોર્ચ્યુનિટી મળી છે, ગોલ્ડન સોનેરી મોકો મળ્યો છે આજે આપણે કે આજે આપણા જમાતના, આપણા કોમના બુઝુર્ગ અને ખિદમત ગુજાર, ઉત્તેજન આપનાર અને એની જિંદગીની અંદર બહુ જ કાર્યો કરનાર કે જેથી કરીને અમારી સોસાયટીમાં કેવી રીતે પ્રગતિ થાય, આવા બુઝુર્ગની સાથે આજે આપણે મુલાકાત કરીએ છીએ. અલહાજ કાસમ અલી કાસમ ચિનાઈ સાથે આપણે મુલાકાત કરી છે માશાલ્લાહ. અને આજે જેને આપણે મશહૂર છે શાયરી ચાચા, જી શાયરી માસા માશાલ્લાહ. તો આજે આપણે એમના સાથે મુલાકાત કરશું, વાતચીત કરશું. અને એ એક બહુ જ મોટો સ્પોર્ટ કે જે આપ જે ખોજા કોમ્યુનિટી ખાસ કરીને રિયુનિયન, ફ્રાન્સ, માયોત યા માડેગાસ્કરના આપણા કોમ છે એની અંદર એક રમત આપણે રમાય છે. હમણાં જ આપણે સાથે રમ્યા હતા ફ્રાન્સમાં પણ, પેરિસમાં પણ. એ ગેમ હતી ઇન્ટરનેશનલ બુલની ગેમ. જી, તો આ બુલનું સ્થાપના જે છે આજે આ બુઝુર્ગ કર્યા છે, એ કેમ કર્યા છે, કેવી રીતે કર્યા છે અને આ આપણી કોમની અંદર કેમ કરતા એને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તો આપણે દુઆ આપે આવા બુઝુર્ગોનું કે જેથી કરીને આપણે કાંઈ ને કાંઈ અભ્યાસ મેળવી શકે. તો થોડીક વારમાં ઇન્શાઅલ્લાહ તાલા આ પ્રોગ્રામ તમારી ખિદમતમાં હાજર થશે. તમે અહીંયા જ રહેજો, ઇન્ટરવ્યૂ તમારી ખિદમતમાં હાજર થશે. જર્ની વિથ મુજતબામાં હું ફરીથી તમને સ્વાગત કરું છું. ને જર્ની વિથ મુજતબા આપણો તમારો એક જાણો પહેચાનો અને ચહીતો પ્રોગ્રામ છે કે જે તમે એને બહુ જ શોખથી સ્વીકારો છો, તમારું કંઈ ત્યાં દિલથી શુક્ર અદા કરો છો. તો આજે પણ આજે જર્ની વિથ મુજતબામાં આપણે આજે આ બુઝુર્ગની વિઝિટ કર્યા છે, મુલાકાત કર્યા છે. આ એક પુરાની કહેવત છે કે અગર તમે સારી વસ્તુ સ્થાપના કરશો તો એ હંમેશા રહેશે, ખરાબ વસ્તુ આપણે કોઈ સ્થાપના કરશું તોય પણ ખરાબ રહેશે. એટલે પોઝિટિવ હશે તો પોઝિટિવનું અસર રહેશે અને નેગેટિવ હશે તો નેગેટિવનું અસર રહેશે. તો આપણે ખુશનસીબ છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણા કાસમ મામા જે છે બહેતરીન અંદાજની અંદર એ પેતાંક જેને કહે છે, તમારું આપણે જાણી પહેચાની આ રમત છે. બુલ તો પછી આવ્યો છે, આસાન શબ્દ છે. પેતાંક જેને કહે છે એ એક સ્થાપના કરી છે જેથી કરીને એક સારી વસ્તુ છે જે આજે આપણી કોમ એને રમે છે. બધા કોમના નૌજવાનો સાથે ભેગા થાય છે, પોતાના વિચારના પેશ કરે છે અને એની અંદર કેટલી મોહબ્બતમાં વધારો થાય છે, લાગણીમાં વધારો થાય છે, એકબીજાને જાણકારી થશે એનો અંદાજો આપણે નથી કરી શકતા. તો છે ને સારી વસ્તુ કે જે સારી વસ્તુને આપણે ઓર્ગેનાઇઝ કરશું, ઇન્ટ્રોડ્યુસ કરશું, સ્થાપના કરશું તો એનો અસર પણ હંમેશા રહેતો રહેશે. બસ ખુલૂસની જરૂર છે. ખુલૂસથી કામ કરવાથી ઇન્સાનનું કામ હંમેશા બાકી રહે છે, ઇન્સાન અમર બની જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને ફરીથી સ્વાગત કરું છું. અને માશાલ્લાહ અત્યારે અમે ઇન્ટ્રોડક્શન સાંભળી ગયા અને અત્યારે અમારી સામે જેનું ઇન્ટ્રોડક્શન આપણે લીધા એ બુઝુર્ગ હસ્તી અમારી સામે મોજૂદ છે. તો હાલો આપણે એમના સાથે વાતચીતનો એક સિલસિલો જારી રાખે. પહેલાં તો આપણે એમનો સલામ કરે, શુક્રિયા અદા કરે કે ચાચા પોતાનું કિંમતી ટાઈમ આપ્યા આપણે અને ઇન્શાલ્લાહ અમે પ્રોગ્રામને આગળ વધાવશું. ચાચા સલામન આલેકુમ.
वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह. ચાચા અમે તમારો શુક્રિયા અદા કરે છે કે તમે તમારો કિંમતી ટાઈમ આપ્યા કે અમે તમારો ઇન્ટરવ્યૂ લઈએ. હા, તો હું બહુ ખુશ થયો. અલ્લાહની મહેરબાનીથી મારે શાયરી ટેલિવિઝનમાં પણ દેખાવ લીધી હતી અને ખોજા રેડિયોમાં પણ દરરોજ મારી શાયરી આપે છે બપોરના સાંજના 3 થી 4 વાગ્યા સુધી. તો બીજી શાયરી હું તૈયાર કરું છું. ફેરા મેઝી હું છે તો મોકલતો રહીશ. તો ઇન્શાલ્લાહ તમે દર વખતે રાજ્યોમાં પસાર કરશો. મારી શાયરી રાય નજાત ઇન્ડિયા લબેકમાં છપાયેલી છે. અહીંયા રેડિયોમાં મુલ્લા રોશન વેસી આવ્યા હતા ત્યારે એણે છાપાના અંદર મારી શાયરી પસાર કરી હતી. તો તેમાં મુલ્લા રાજપારે ફરિયાદમાં વાંચી અને છાપાવાળાને લખ્યું કે કાસમ અલી ફાજલ તિયારીની શાયરી બહુ સારી છે, તો તમે ચાલુ રાખજો. અને 3-4 શાયરના કાગળ છે મારા પાસે ફેલિસ્તાશોના. તો બીજું તો હવે બીજું મને સ્પોર્ટના અંદર છે તો પિંપોંગ રમતો હતો, ટેનિસ રમતો હતો. જી, હમણાં ઇન્શાલ્લાહ બહુ શુક્રિયા તમારું કે તમે આ કર્યા. અને માશાલ્લાહ અત્યારે આપણે એ જ વિચાર કરતા હતા કે આપણે એમને જોઈ અને પોતે કીધા માશાલ્લાહ શાયરીના હવાલાથી ને ખરેખર આપણા માટે ખજાનો છે. તો હાલો અત્યારે આપણે આ જર્ની વિથ મુશ્તબામાં આ પ્રોગ્રામમાં અમે શામિલ કરે કે આપણે સવાલ કરે સ્પોર્ટની બારામાં કે એ પોતે હમણાં શરૂ કરવાના હતા કે સ્પોર્ટમાં એનું કેટલું શોખ અને કેવી રીતે રમતા હતા. અને સ્પોર્ટના અંદર છે તો કાર્તિયામાં રહેતો ત્યાં ઝાંડારમાં રહેતા હતા. તો એ લોકો બુલ રમતા અને મને બોલાવી લેતા. તો એ લોકો સાથે હું બુલ રમતો તો મને શોખ થયો. પછી હિન્દીને બધાને ભેગા કરી ને ઝાંડારમાં પાસેથી બુલ લઈ જઈ ને એ લોકોને મેં કીધું આ તમે રમો. બધાને શીખાડ્યું. ત્યારથી પછી બુલનું ચાલુ થઈ ગયું બજંગામાં. માશાલ્લાહ, બહુ જ સરસ વાત કર્યા કે એ એક સ્પોર્ટનો શોખ હતો. અને જેવી તરીકેથી આપણે સ્પોર્ટનું શોખ હોય ને તમને ખબર છે સ્પોર્ટ એટલે કસરત જેને કહીએ છે બહુ જ જરૂરી છે પોતાની જિંદગીની અંદર. કારણ કે અગર પોતાનું શરીર કસાયેલું હશે, શરીર મજબૂત હશે તો મગજ પણ આપણો સ્થિર રહેશે. તો મારા ખોજા ટીવીના જોનારાઓ, મારા સાથીદારો, આપણે ચાચા સાથે વાતચીત કરશું ઇન્શાલ્લાહ. આપણે ચાચાને સવાલ કરે કે ચાચા એ જે બુલ છે જેને પેતાંગ કહીએ છે બરાબર ને? પેતાંગ. તો એ તમે કેવી રીતે શરૂ કર્યા, કેમ કરતા, એમાં તમે મહેનત કરી કેમ, જરાક તમે એની વિગતવાર બયાન કરો તો આપણા ખોજા ટીવીના જોનારાઓ છે એ લોકોને કાંઈ ફાયદો મળે. એટલે હું ઝાંડારમાં બાજુમાં રહેતો હતો તો એ લોકો મને બોલાવી લેતા. તો પહેલાં તો એ લોકોની દોસ્તી વસ્તે થઈને હું રમતો હતો એ લોકો સાથે. પછી ધીરે ધીરે મને શોખ થયો તો હું પછી છે તો મને એમ થયું કે હું હિન્દીને બતાવું ને હિન્દી બધા રમતા થાય. પછી બોલ એ લોકો પાસેથી પ્રેતે માંગી ને બધા હિન્દીને ભેગા કરીને મેં ચાલુ કર્યું. તો ત્યાર પછી બહુ શોખ વધી ગયો. આખી રાત એ લોકો રમતા હતા. અને માશાલ્લાહ હમણાં આપણે જોયા કે એ એક ડિટેલ બયાન કર્યા. અને મને ચાચાને સવાલ પૂછવા કરવું છે હાલો કે એ કયો વર્ષ હતો, કયો વર્ષમાં એ બુલની આ રમત કે ગેમ એ શરૂ કર્યા જેથી કરીને આપણે વધારે પડતું થાય. તો એ કયો વર્ષ હતો? મને નાનપણમાં શાયરી વાંચવાનો શોખ હતો પણ મને સપને ખ્યાલ નહીં કે હું શાયરી રચી શકીશ. 1961માં આસિમ રાંદેરી 104 વર્ષે ગુજરી ગયા. એ શાયર બહુ વખણાયેલા હતા હિન્દુસ્તાનમાં. તો એ તમાતા આવ્યા ત્યારે મેં એને કાગળ લખ્યો શાયરીમાં. તો દંગ દરા વગરની શાયરી હતી
કારણ કે તે વખતે હજી બરાબર મને લખતા આવડતું નહોતું. પછી એનો કાગળ મને મળેલો છે રમેશ સીમાનો, અને દિવસમાં આવીને 15 દિવસ રહ્યા ત્યારે મને એની માહિતી દેખાડી કે શાયરી કેમ લખાય. ત્યાર પછી હું શાયરી લખતો થયો અને લગભગ 150 થી 200 શાયરી લખેલ છે. તો હવે ખોજા રેડિયોમાં મારી શાયરી આપે છે તો ઇન્શાલ્લાહ હું ફેર આવે આપતો રહીશ. શુક્રિયા, માશાલ્લાહ. આપણે સવાલ કરતા હતા અને વાકઈ આપણા માટે એક ખાસ સૌભાગ્ય છે. ફરીથી આપણે થોડીક વાર બાદ મુલાકાત થશે અને અમુક સવાલો આપણે ચાચા પાસે કરશું. એક નાનકડો બ્રેક આપણે લઈ લે. જર્ની વિથ મુશ્તબામાં આપણે ફરીથી થોડીક વાર બાદ આપણે ભેગા થશું. થેન્ક યુ. Welcome back after the short break in Journey with Mujtaba. Journey with Mujtaba માં હું ફરીથી તમે પ્યાર ભરા સ્વાગત કરું છું અને વેલકમ કહું છું, ભલે પધાર્યા કહું છું. અત્યારે અમે ખુશનસીબ છે કે આજે અમારે આ બે બુઝુર્ગો મહાન આપણી ખિદમતમાં છે અને એમની જ બાજુમાં આપણે જોઈએ છે કે અલ્હાજ યાવરભાઈ ફાઝલ કાસમ ચિનાઈ પણ અમારી દરમિયાનમાં મોજૂદ છે. માશાલ્લાહ, અમે રોજ જોતા હોય છે મજલિસમાં, શોખથી આવતા હોય છે માશાલ્લાહ તાલા. અને જો કેટલી મોહબ્બત છે, કેટલો પ્યાર છે. તો અત્યારે જે આપણે ચાચા સાથે વાત કર્યા એ પણ તમે સાંભળ્યા. તો હવે મને ખબર છે કે વધારે આપણે ઉમેરે અને આપણે વધારે આપણે યાવર ચાચા સાથે પણ આપણે વાતચીત કરીએ અને આપણે યાવર ચાચાને આપણે માઇક આપે તો વખતે યાવર ચાચા આપણે કાંઈ વધારે વિગત આપણે કહી શકે. રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ભાઈએ જે ઇન્ટરવ્યૂ આપ્યું ને એની અંદરમાં હું કોમ્પ્લેટ કરું છું કે જે 1939-40માં 1938-1940માં હજી ફ્રેન્ચ કોલોની હતી ને એ કરિયરમાં તેને ફૂટબોલની સામે પોતે વિલ્લામાં રહેતા હતા અને આજુબાજુના વિલ્લામાં બધા જંદાર્મ, ફ્રેન્ચ જંદાર્મ રહેતા હતા. માટે ઘણીવાર એવું બનતે કે એ લોકો રમે ને તો કોઈ બેરું ઘટે તો પછી ભાઈને બોલાવી લે ને એમાં આસ્તે આસ્તે પોતાએ શીખા ને એને બધા બુલ પ્રેતે માંગીને આપણે ખોજા જમાતને બુલેવારમાં જાર્દેન ફિલાઓસમાં સાંજના મોડી રાતે બધાને ભેગા કરીને શીખાડ્યા. આ પ્રમાણે બુલ અને પેટાંકની શરૂઆત મઝેંગામાં આપણા ખોજા જમાતમાં થઈ. ત્યાર પછી આખા માડેગાસ્કરમાં, રેન્યુનમાં, ફ્રાન્સમાં બધી ઠેકાણે પ્રસરી ગઈ. આજે તો એમ લેખાય કે આપણા માડેગાસ્કરના, રેન્યુના, ફ્રાન્સના જો સ્પોર ફાવોરી હોય તો બુલ ને પેટાંક છે. જેમ આફ્રિકાના આપણા ખોજાભાઈઓને ક્રિકેટ રમત છે તેમ આપણે બુલ અને પેટાંક સ્પોર ફાવોરી છે. વસલામ. માશાલ્લાહ, બહુ જ સરસ એક્સપ્લેનેશન આપ્યા. અમે એકદમ રાજી થયા કે જે તમે વધારે બધો. તો હાલો આપણે હવે સવાલની ઓપલામાં આવી જાય ને ઇન્શાલ્લાહ યાવર ચાચા વધારે એમને એક્સપ્લેનેશન આપશે ઇન્શાલ્લાહ તાલા. તો ચાચા, હમણાં જ આપણે વાત કરતા હતા કે આ જે પેતાંક જે છે, બુલ જેને કહે છે, પેતાંક યા બુલ કહે છે, એ તમને પણ કોઈ શીખાડ્યો હશે, બરાબર કે ના? તમને પણ કોઈ શીખાડ્યો હશે અને તમે પણ એ જાણકારી. તો તમે એવું શું લાગ્યું કે હવે હાલાકી ઘણા બધા સ્પોર્ટ છે, તમે એ મગજમાં શું આવ્યું કે તમે એ આપણી કોમમાં એ ચીજને તમે ઇન્ટ્રોડ્યુસ કરો? તમે એમ તમે શું એ શા માટે તમે એને હાલાકી ઘણી બધી વસ્તુ છે પણ આ વસ્તુ તમે આપણી કોમમાં નાખવાનું કારણ શું હતું? એમ કે આ નવી રમત એ લોકો રમતા થાય, કારણ કે એ લોકોને શોખ થાય તો બુલ રમત કંઈ ખરાબ નથી. મોટી ઉંમરના પણ આ બુલ રમી શકે છે. એટલે મને એમ થયું કે આપણી કોમના અંદર બધા જો રમતા થાય તો સારું છે. એ હિસાબે પછી મેં કોમને
રમતા શીખવાડ્યું. બહુ જ સરસ જવાબ હતો માશાલ્લાહ. આપણે જોયા કે જે પોતે પણ ઈચ્છતા હતા કે સારી વસ્તુ આપણી કોમની અંદર આવતી જાય. તો ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી આપણે મુલાકાત કરશું થોડીક વાર બાદ. જર્ની વિથ મુજતબામાં આગલા સવાલની આપણે તૈયારી કરી અને આપણે ચાચાને પણ સવાલની તૈયારી કરાવશું ઇન્શાઅલ્લાહ. જઝાકલ્લાહ. મોહમ્મદ વઆજલ ફરજહમ. જર્ની વિથ મુજતબામાં હું ફરીથી આપ સર્વેને સ્વાગત કરું છું ને માશાલ્લાહ એટલી મજા પડે છે બુઝુર્ગો સાથે બેસતા. ને કહેવત છે કે આપણે બુઝુર્ગોની સાથે બેસશું એનું આ સવાબ કેટલું બધું છે, અલ્લાહ કેટલું અજર આપે છે. આપણે બુઝુર્ગોની બેશક એ લોકો આંખથી નથી જોઈ શકતા પણ હાથમાં તાકાત નથી હોતી, કોઈ વખતે કાનથી પણ આપણે વિચાર કરી નથી સમજી શકતા, પણ એ લોકોની તાકાત, એ લોકોની આઈડિયા, એ લોકોનું મગજ, એ લોકોનું માર્ગદર્શન એટલું સ્ટ્રોંગ હતું કે આજે આપણા નવજવાનોની અંદર, આપણી કોમની અંદર એક નૂર પેદા કરીને આપણો જીવનને જે છે સજીવન કરી નાખે છે માશાલ્લાહ. તો અત્યારે આપણે જાણે જીવનની વાત થાય છે કે તો હવે હું ચાચાને સવાલ કરું છું કે ચાચા તમે મને કહો કે જાણે તમે હમણાં વાત કરતા હતા કે તમે એ બધી વાતો મજેંગામાં થઈ હતી, તો મજેંગામાં તમારું જીવન, તમારું રોરાક, તમે કેમ કરતા હતા, શું કામ કરતા હતા અને ત્યાંની પ્રજાનો સાથ કેવી રીતે તમે મળ્યું, એ બધી ટૂંકમાં અગર તમે વિગત બયાન કરી શકો તો અમે તમારું ઘણું આભારી થશું. મજંગાના અંદર 8 ભાઈઓ અમે સાથે કામ કરતા હતા. તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બી હતો. અમે બ્રિક બનાવતા હતા, બીજ બનાવતા હતા, કારો બનાવતા હતા. અને પછી મને એમ થયું કે હું હવે જુદો થાવ અને જુદું કામ કરું. પછી મને એસ્ટાબ્લિશમાં મેં વાત કરી તો કે ભલે તમારી મરજી. તો મેં એક કબ્યો લીધો સિત્રોઈન પે કરન્સેક એમિલિયો કાત્સામિલનો. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ શરૂ કર્યો મજંગાતાના અને પછી લેસાસ વેચતો હતો ને પીએસો હતો. એમાં કાર્બોરેટર સોલેક્સ ને મને મોનોપોલ મળી હતી મજંગામાં. અને ત્યાર પછી કબિયાના અંદર એક ઘાસડી મારી ચોરાઈ ગઈ ને લેસાસના માણસો લઈ જતા તો પૈસા ન ભર્યા. તો પછી હું એસ્ટાબ્લિશમાં જઈને કીધું હવે હું આ નહીં ચલાવી શકું. તો કોઈ મને મદદ વાસ્તે આવે તો આ કામ સારું છે પીએસઓનું, કારણ કે આપણે પહેલાં છે ગામમાં. પીએસ કોઈ નથી કરતો, ફક્ત સિત્રોએન, રેનોલ્ડ ને ફોર્ડના ગરાજ વેચતા હતા. પછી હિફાઝ મારા સાથે આવ્યા અને અમે કામ શરૂ કર્યા. પછી બહુ કામ વધ્યું, વધારે થયું. પછી મારી ઘરવાળીની તબિયત સારી નહોતી એટલે મને ન છૂટકે પાકિસ્તાન દવા માટે જવું પડ્યું. તો પાકિસ્તાન જઈને હું દવા કરાવીને પાછો આવ્યો મજંગા. મજંગામાં પણ મારી ઘરવાળી બરાબર ઠીક નહોતું રહેતું એટલે પછી હું ડિગોસમાં આવ્યો ને ત્યાર પછી હું ડિગોસમાં રહ્યો. 2000 સાલમાં પછી હું લારેન્યો આવ્યો ને ત્યારથી અહીંયા હું છું. તો મારી ઉંમર છે 91 વર્ષ. તો તબિયત નરમ ગરમ ચાલે છે પણ તો એ અલ્લાહનો શુકર છે, કારણ કે આપણા કરતાં ઘણા બીજા દુઃખી હોય છે. તો સબરને શુકર કરવાનું છે, સમજ્યા. સંતોષી દર સદા સુખી. સુભાન અલ્લાહ. કેટલી સરસ વાત કર્યા અને કેટલી આ તમે જો ઉત્તેજન એ આપતા હતા અને કેટલું સંતોષપૂર્વક જવાબ આપણને મળતું હતું. તો બસ હવે ઇન્શાઅલ્લાહ તાલા થોડીક વારમાં આપણે ફરીથી ભેગા થશું અને એમની તમે ડિપ્લોમા જોજો, એમના જેટલા પ્રોજેક્ટ છે માશાલ્લાહ અત્યારે થોડીક વારમાં તમે પોતે જોતા રહેશો ઇન્શાઅલ્લાહ. જર્ની વિથ મુજતબામાં હું તમારીથી થોડીક વાર માટે વિદાય લઉં છું. જઝાકલ્લાહ.